હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 7 વાગવા આવ્યા. પેલા રૂમમાં તો બધા ઊંઘ્યા હા, એટલે આ બાજુથી વિડીયો ચાલુ કર્યો. તો હમણાં તો પવન હતો, હાલ તો પવન બંધ થઈ ગયો. ગુડ મોર્નિંગ. હા યાર, શનિવારનું તો એવું કાઠું પડ્યું ને એક દિવસ જોવાનું હતી. રજા આવી જાય પછી એક દિવસ જઈને પાછું રજા આવે ને. હવે કાલ રવિવાર પાછું એ જવાનો કંટાળો આવે. મનવાનું ઢોકણું કાઢી આપ ડબ્બાનું. તો ચલો મળીએ સ્કૂલથી આવી. તો 12:15 થવા આવ્યા. આ બાજુ કોબી કાપી દીધી, પૂરણપૂરી બનાવી, પાપડ શેક્યા, દાળ ભાત બનાવ્યું. દાળ ભાત બનાવ્યું અને શાક બનાવવાનું. તો સ્કૂલથી આવી જઈ ફ્રેશ થઈ અને કોબી કાપી, કપડાં ધોવા નાખી. હવે હે નાખવાના ને બીજું તો અંદર નાખી દે આવું. તો ચલો મળીએ આગળ. તો જમવાનું તૈયાર થઈ ગયું. પૂરણપૂરી બનાવી, દાળ, રોટલી ને ભાત. તો ચલો જમી લઈએ. તો 5:15 થઈ ગયા. રુદ્રાંશ સૃષ્ટિની તો જ્યાં ચાંદ પીળા પાછા. આ બાજુ કપડાં વાળવાના. હવે ફટાકડા કાઢ્યા. ચમકે વાદળો આવ્યો તો ને બધું ખાઈ જતું હતું. બધું દાડમ ને બાળમ ખાઈ ગયું હોય બેહીને. મોગરોય ખાધો ને ગુલાબના પત્તા, પેલી નવી નવી ડાળી આવી હોય ને. ચાલ જઈ મમ્મી. મોગરોય ખાઈ ગયું બધું, ચેટલોય આમ ખેંચી ખેંચીને. તે બધું આ બાજુ લબડી પડ્યું. અને હઠ કહીએ તો જતું નતું પાછું. કોઈ ખાવાનું હાલ હતું નહીં. દાડમ બધી હતી તે બધી લઈ ખાઈ ગયો. હ જેટલી દેખાઈ ને એટલી બધી, ખાલી બે જે નતી દેખાતી ને એ જ બાકી. પેલી નેની નેની હતી ને બધી ખાઈ ગયો. તો ચલો મળીએ આગળ. તો 7:30 થઈ ગયા. ખીચડી બનાવી મમ્મી. ખીચડી બનાવ. બહાર તો ગરમ ગરમ. હા, ના પવન આવો કે ના વરસાદ આવો નહીં. કેવી ગરમી તારા પંખા નીચે પરસેવું વળી જાય. પપ્પાને ફોન આવ્યો તો પપ્પાને ફોન કર્યો તો મેં. તે હજી તો વડોદરા પહોંચ્યા એટલે કે 12 આસપાસ વાગશે. તો ચલો મળીએ આગળ. તો 9 વાગી ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. ચટણી બનાવી, તીખી તીખી ખીચડી, ડુંગળી. દૂધ નહીં પીવું આજ, છાશ પીશું આજ. છાશ નહીં પીવી રાતે. તો હું થાય પણ કોઈ ના થાય. એમાં હું છાશે પીવાય, દૂધે પીવાય, જે પીવું હોય પીવાય. પણ ડુંગળી ખાવી એટલે છાશ પીવી. પપ્પા આવશે મોડા રાતે. કાલ સવારે પપ્પા તમને વ્લોગમાં જોવા મળી જશે. જો કે વ્લોગમાં તો જોવા મળે પણ તો ઘરે જોવા મળી જશે. તો ચલો જમી લઈએ. તો 11:30 થઈ ગયા. પપ્પા તો આવશે મોડા, 2 વાગી જશે. તો આજના વિડીયોને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.